નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। અમદાવાદીઓ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। શહેરના 24 વિસ્તારમાં ગરમી વધુ રહેવાનું અનુમાન। ગરમીને લઈ 24 વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાયા। આગામી 2 દિવસ શહેરના 24 વિસ્તાર સૌથી વધુ ગરમ રહેશે। એએમસીએ ગરમીને લઈ કેટલાક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા। રામોલ, હાથીજડ, લાંભા, સાબરમતી, ઓઢવ, વસ્ત્રાલ, નરોડા, સરદારનગર, ચાંદખેડા, વટવા અને બહેરામપુરા સહિત 24 વિસ્તારોમાં ગરમી વધશે। આપને જણાવી દઈએ કે જ્યાં તમામ વિસ્તારોમાં ગરમી વધુ રહેવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ 24 વિસ્તારો કે જે ગરમ રહેવાના છે। આગામી દિવસોમાં વાતાવરણ સતત રાજ્યનું બદલાયા કરાય છે। અમારા સંવાદદાતા વિભુ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિભુ, પૂરી વિગત। હિના, અત્યારે જે રીતે પવનની દિશા બદલાઈ ગઈ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પસાર થઈ ગયું છે। ગુજરાત ઉપરથી પસાર થતાની સાથે જ અત્યારે ગરમી છે તે વધી રહી છે, કારણ કે ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાશે અને તેના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। અત્યારે જે તાપમાન છે તે 37 ડિગ્રીએ પહોંચી ગયું છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું તે પહેલા 40 ડિગ્રી આસપાસ પણ તાપમાન છે તે પહોંચી ગયું હતું, એટલે કે હવે ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે। બિલકુલ આભાર। તો તાપમાન 37 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં વધી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી વિધેયક રજૂ થશે। વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે યુસીસી પર ચર્ચા। ગૃહમાં મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી યુસીસી બિલ રજૂ કરી શકે। વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે। વિધાનસભામાં આજે કુલ 4 વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે। તો મહત્વનું કહી શકાય કે જ્યાં આજે વિધાનસભામાં યુસીસી વિધેયક રજૂ થવાનું છે। વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે યુસીસી પર ચર્ચા। ગૃહમાં મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી યુસીસી બિલ રજૂ કરી શકે। વિધાનસભાના બજેટ સત્રની જે કાર્યવાહી છે એ બપોરે 12 વાગ્યાથી શરૂ થવાની છે। વિધાનસભામાં આજે કુલ 4 વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે। આ 4 વિધેયકો ખૂબ મહત્વના રહેવાના છે અને એમાં સૌથી જે મહત્વનું બિલ રહેવાનું છે યુસીસી છે। આ તરફ ભાજપના તમામ ધારાસભ્યોને સૂચનો અપાયા। 3 દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા ફરમાન। ભાજપ મુખ્ય દંડકે ધારાસભ્યોને પત્ર લખ્યો। સીએમ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામે પત્ર લખાયા। અંતિમ 2 દિવસમાં વિવિધ 7 બિલની ચર્ચા થશે। ચર્ચામાં ફરજિયાત હાજર રહેવા ધારાસભ્યોને સૂચન કરાયા છે। અમદાવાદથી મહત્વના સમાચાર। વાસણામાં હત્યાની ઘટના બની। ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યાની ઘટના બની છે। ધાબા પર સૂતા યુવકની હત્યા કરાઈ। તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરાઈ। અજાણ્યા યુવકે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ વાસણા પોલીસે દાખલ થઈ છે। પોલીસે હત્યાની ફરિયાદની તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે। તો ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યા થઈ છે। કયા કારણોસર હત્યા થઈ છે તેની વિગતો પોલીસ તપાસી રહી છે। ખૂબ જ ચકચાર મચાવતી આ ઘટના કે જેમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની વિગત અહીંયા મળી રહી છે। ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યા થઈ। ધાબા પર સૂતા યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। અજાણ્યા યુવકે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ છે। કયા કારણોસર હત્યા કરવામાં આવી તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। વાસણા પોલીસ મથકે હત્યાની ફરિયાદનો ગુનો દાખલ થયો હોવાની વિગત। તો ધાબા પર સૂતા યુવકની હત્યા થઈ છે। ગુપ્તાનગરના ભરવાડવાસમાં ઘટના બની છે, જેના કારણે લોકોમાં ચર્ચાઓ જાગી છે। ધાબા પર સૂતા યુવકની હત્યા થઈ છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, શું અપડેટ છે આપની પાસે આ ઘટનાને લઈ? આ યુવક પોતાની છત પર સૂઈ રહ્યો હતો તે દરમિયાન હતા અને તેની પેટના બાજુ ઘા મારીને તેની સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારજનોને થઈ હતી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી। વાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હાલમાં વાસણા પોલીસ દ્વારા
એ સમગ્ર મામલે ગુનો દાખલ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ નજરે ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ગાંધીનગરમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી. ગાબે સર્કલ પાસે ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગની શક્યતાઓ દેખાઈ. એસપી ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી. જાહેર માર્ગ પર ફાયરિંગથી ઘટનાથી અફરાતફરીનો માહોલ. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. સમાચાર ગીર સોમનાથમાંથી. એક સાથે 9 સિંહોનું ટોળું દેખાયું. ગીરગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું. જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું. સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી. જ્યારે એક સિંહણ તો રહેણાંક મકાન પર ચડી ગઈ. સિંહણ મકાન પર ચડી જતા થોડી વાર માટે ઘરના લોકોના જીવ તાળવે ચોંટી ગયા. જોકે મકાનના નળિયાના ખડખડાટ અવાજના કારણે પરિવારજનો સચેત બની બહાર નીકળી ગયા. ઘટનાની જાણ વન વિભાગને થતા સિંહોના ટોળાને શહેરથી દૂર કરાયા. જોકે ગીરગઢડા શહેરમાં આ પ્રકારની ઘટના અવારનવાર બની છે. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં બેફામ રફતારનો કહેર યથાવત છે. વસ્તાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બલેનો કારના ચાલકે 2 ગાડીઓ અને 2 રાહદારીઓને અડફેટી લીધા. અકસ્માત સર્જી લગભગ 100 થી 200 મીટર ગાડી ધસડી. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ. કારમાં સવાર 3 લોકોમાંથી 2 ફરાર. રોંગ સાઈડમાં આવી બેફામ કાર ચલાવી. કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી. વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સમાચારમાં આગળ વધીએ. અંતરિયાળ સરહદી વિસ્તારમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મસમોટું રેકેટ હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખી ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ ગઈ. જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની કબૂલાત કરી. પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવીને આખી ટોળકીને દબોચી લીધી, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી. હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે. માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસે વધુ કડીઓ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3.5 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ. એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ. આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવશે. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેટીચાંદના જુલુસ દરમિયાન થયેલી મારામારી મામલે પોલીસે 5 અગીર સહિત 7 લોકોને ઝડપી લીધા છે. ચેટીચાંદના દિવસે ફરિયાદી પ્રદીપ વાઘવાણી અને તેનો મિત્ર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે ઉભા હતા. તે દરમિયાન નીવ ચૌહાણ અને હિતેશ દંતાણી સહિત કેટલાક લોકો સાથે બોલાચાલી ઝઘડો થયો. જોકે મામલો શાંત થઈ ગયા બાદ પણ આરોપીઓએ લાકડી ધોકા જેવા હથિયાર સાથે તેમનો પીછો કરી તેને માર માર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. તો આ કામના જે આરોપીઓ છે ને કાયદાના સંઘર્ષમાં આવેલ જે ઇસમો છે એ લોકો આનો લઈ અને એ લોકોનો પીછો કરી અને જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી અને લાકડી અને મોઠના વડે માર મારેલાનું છે. અને એ બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ 2 આરોપીઓને અટક કરેલા છે. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારે રાજ્યના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે બજેટમાં કમર કસી છે.
નાણામંત્રીએ નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ માટે કુલ 25,960 કરોડની તોતિંગ જોગવાઈ કરીને ગુજરાતની જળ સુખાકારીનો મજબૂત પાયો નાખ્યો છે. વર્ષ 2026-27માં પાણી પુરવઠા માટે ₹6,997.47 કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે, જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે 800 કરોડની જોગવાઈ. બીજી તરફ પાણી પુરવઠા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. ઉત્તર ગુજરાત પાઇપલાઇન, કચ્છ સૌની યોજના, નહેર સુધારણા, ડેમ સેફટી, ટ્રાઇબલ પાઇપલાઇન, સાબરમતી બેરેજ, ગેડ વિસ્તારના કામો, રિવરફ્રન્ટ ગાંધીનગર, ધરોઈ ડેવલપમેન્ટ, આ તમામ યોજનાઓ માટે કુલ 13,944 કરોડની જોગવાઈ. મારા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની પણ આપશ્રીએ ખૂબ સારી લોકો સુધી માહિતી પહોંચાડી બદલ આપનો આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂમરાભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં વધુ એક મુદ્દો ઉઠાવ્યો. સંસદમાં કેવડિયા રાજપીપળા રેલવે લાઇન જોડવા માંગ કરી. તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે. સાંસદે જણાવ્યું કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે તો અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપળાથી એકતાનગર સુધી આવી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઇન પહેલેથી જ તૈયાર છે, જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનું ટ્રાફિક વધશે. ये जो ट्रेन ने अंकलेश्वर थी सीधी राजपीपला से केवड़िया लंबाમાં આવે તો 2 કલાક બચી જાય અને આ બાકીનો અંકલેશ્વર થી રાજપીપલાના વચ્ચેના આખા બધા જ વિસ્તારનો ઝઘડિયા છે, ઉમરલિયા છે, રાજપાડી છે, રાજપીપલા સુધી આ બધા જ વિસ્તારનો એક સારો વિકાસ થાય. રાજપીપળાનું ખૂબ અહિત થાય છે. અમે 4 થી 5 વખતે અને અમે પોતે અમારા એસોસિએશનમાંથી પીએમ ઓફિસમાં પણ લેખિત રજૂઆત મોકલી છે. તેમ છતાં આની પર કોઈ જ ડિસિઝન લેવાતું નથી. કેમ નથી લેવાતું એનું તો અમને નથી ખબર, પણ એટલું ચોક્કસ છે કે આ રેલવે નહીં થાય અને બીજો રાજપીપળાનો કોઈ વિકાસ નહીં થાય તો વેપારીઓએ તો અહીંથી જતા જ રહેવું પડશે. ગીર સોમનાથના વેરાવળમાં શહીદ દિન નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના અદભુત આકાશી દ્રશ્યો. 150 ફૂટ લાંબી તિરંગા યાત્રામાં 300 યુવાઓ જોડાયા. 300 યુવાનોના વંદે માતરમ નાદથી શહેર ગુંજી ઉઠ્યું. લગભગ 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાના ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા. યાત્રા શહેરની ચોપાટીથી શહીદ ચોક સુધી યોજાઈ. તો આપને આકાશી ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરો છે કે જેમાં વેરાવળમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. અદભુત આકાશી દ્રશ્યો એક તરફ સામે આવ્યા હતા તો બીજી તરફના દ્રશ્યો કે જ્યાં 150 ફૂટ લાંબી તિરંગા યાત્રા લઈને યુવાનો પહોંચ્યા હતા. સમાચાર દાહોદમાંથી. સંભવિત ગેસ અછત અને મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ઉર્જા તરફ વળવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. સુખસર તાલુકાના કેટલાક આદિવાસી પરિવારો બાયોગેસ અપનાવી આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે. સુખસર તાલુકાના ભીતોડી, પાટડિયા, ઘાણીખોટ, માધવા, લખણપુર અને હળમદ ગામોમાં વાગધારા સંસ્થાના માર્ગદર્શન હેઠળ આદિવાસી પરિવારો દ્વારા પોતાના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જેના કારણે એલપીજી ગેસ પરની નિર્ભરતા ઘટી ગઈ છે અને વધતા ભાવ તથા અછત સામે સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ મળ્યો છે. ખાસ કરીને મહિલાઓ માટે આ પહેલ ખૂબ જ ફાયદાકારક બની, કારણ કે ધુમાડા વગરની રસોઈથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થયો છે. સાથે લાકડાની માંગ ઘટતા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળી રહી છે, જેના કારણે આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. અહીંયા બાયોગેસ લગાવ્યો છે, એનાથી અમે છાણ દરરોજના સવાર અને સાંજ 2 ટાઈમનો 20 કિલો ગોબર નાખીએ છીએ અને આખા ઘરના અમે 7 સભ્યોનું અમે જમવાનું ચા બી 3 થી 4 વાર ટાઈમની બની શકે છે. 3 માસથી અમે એલપીજી સિલિન્ડરનો બોટલ લાવ્યા જ નથી અને આ 3 માસથી અમે આ બાયોગેસ પ્લાન્ટથી જમવાનું અને
ચા નાસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ક્લાઇમેટનું અસંતુલનને જાળવવા માટે સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે એમાં એક આ છે બાયોગેસ સંયંત્ર. આ ગેસ લગાડવાથી એમના ગોબરનો સદુપયોગ થાય છે. ગેસનો છાણમાંથી ગેસ બી મળે છે અને છાણમાંથી છાણનું ખાતર બી મળે છે. દાહોદ જિલ્લાની અંદર વધતા જતા જે એલપીજીના શોર્ટેજને લઈને હવે ગ્રામ્ય વિસ્તારની અંદર ગોબર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જે ગ્રામ્ય વિસ્તારોની અંદર વાઘધરા સંસ્થા દ્વારા ગોબર ગેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે અમે ઊભા છીએ ઘાણીખૂટ ગામની અંદર અને ઘાણીખૂટ ગામની અંદર આપણે દ્રશ્ય બતાવીશ કે જે આ પ્રકારે ગોબર ગેસ પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, જ્યાં એક તરફથી અહીંયા જે ગોબરને મૂકવામાં આવતું હોય છે, સવાર સાંજ જે પશુધનમાંથી નીકળતું ગોબર છે તે ગોબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જે પશુધનના અંદરથી જે ગોબર નીકળતું હોય છે તે આ ગોબર જે અંદર જતું હોય છે અને અંદર જયા બાદ આ જે બ્લેક કલરનો એરિયો દેખાઈ રહ્યો છે, બ્લેક કલરના એરિયાની અંદર જે ગોબર જે છે જનરેટ થતું હોય છે અને ગોબર જનરેટ થયા બાદ જે કહી શકાય કે આ પાઇપલાઇન છે, પાઇપલાઇન દ્વારા સીધું ઘરની અંદર જતું હોય છે અને ઘરમાં જે ગેસનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ એની એક અન્ય વિશેષતા તો એ છે કે ગોબરના કારણે ગેસ તો મળી રહ્યો છે, પરંતુ ગોબરના કારણે જે પ્રાકૃતિક ખેતી તરફથી એક નવો પહેલ કરવામાં આવી રહ્યો છે. હું આપને દ્રશ્ય બતાવીશ કે આ પ્રકારે જે અહીંયા ગોબર ગેસમાંથી ગોબર ઇમ્પ્લાન્ટ તો થઈ રહ્યો છે, ગેસ બની રહ્યો છે, પરંતુ ગેસ બન્યા બાદ અહીંયાથી જે વેસ્ટ ગોબર નીકળી રહ્યું છે તે વેસ્ટ ગોબરને પાણી સાથે મિક્સ કર્યા બાદ જે અહીંયા ખેતરની અંદર છોડવામાં આવતું હોય છે તેના કારણે પ્રાકૃતિક રીતે ખેતી પણ થઈ રહી છે. એનો મતલબ એ થયો કે ઓછા ખર્ચની અંદર વધારે આવક મેળવવા માટેનું આ એક વસ્તુ સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે ગોબર ગેસ પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે અને ગોબર ગેસ પ્લાન્ટના કારણે ગેસ તો મળી રહી છે અને ગેસના સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ પણ એક પગલું ભરવામાં આવી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારમાં આગળ વધીએ. નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ પરિક્રમાની વ્યવસ્થાઓને લઈ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં અધિકારી, એજન્સીના પ્રતિનિધિ અને બોટ સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા ઉત્તમ કક્ષાની સુવિધા પૂરી પાડી શકાય, વહીવટીતંત્રએ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પોલીસ વિભાગ દ્વારા અનેક એવી પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે, તેથી શ્રદ્ધાળુઓને 1-2 કલાક જો કોઈ જગ્યાએ રાહ જોવી પડે તો રાહ જોવા માટે વિનંતી કરી છે. તેમજ વિકાસ બોર્ડની વેબસાઇટ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ આગામી તારીખ 25 થી 30 માર્ચ સુધી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. સમાચાર અમદાવાદમાંથી. એસજીવીપી ગ્રાઉન્ડમાં વિશેષ મેચ યોજવામાં આવી, જેમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન અને ગુજરાતના આઈએએસ આઈપીએસ અધિકારીઓની ટીમ વચ્ચે વિશેષ મેચ યોજાઈ. આ રોમાંચક મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો. જો કે ફ્રેન્ડલી મેચ હોવાના કારણે હર્ષ સંઘવી બંને ટીમોને વિજેતા જાહેર કરી સંયુક્ત ટ્રોફી એનાયત કરી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મેચ યોજાઈ. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આ મેચ જે ખૂબ જ વિશેષ છે, જેમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન અને ગુજરાતના આઈએએસ આઈપીએસ અધિકારીઓની ટીમ વચ્ચે આ વિશેષ મેચ યોજાઈ હતી. આ રોમાંચક મેચમાં ગુજરાતી ટીમનો વિજય થયો. જો કે આ મેચ ફ્રેન્ડલી હતી, જેના કારણે બંને ટીમોને વિજેતા જાહેર કરાયા. આઈપીએલ 2026 પહેલા ગુજરાત ટાઇટન્સે શુભારંભ 2026 સાથે પોતાની નવી સિઝનની ભવ્ય શરૂઆત કરી. અમદાવાદમાં યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં ટીમના ખેલાડીઓ, મેનેજમેન્ટ, સ્પોન્સર્સ એક મંચ પર જોવા મળ્યા. આ પ્રસંગે ટીમની છેલ્લા 5 વર્ષની સફરને યાદ કરવામાં આવી. કાર્યક્રમમાં ટીમના ચેરમેન જીનલ મહેતા, ડિરેક્ટર શાન મહેતા, હેડ કોચ આશીષ નહેરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી હાજર રહ્યા. ટીમના કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંગીત અને સંસ્કૃતિનો અનોખો મેળાપ જોવા મળ્યો, જેમાં ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવેના પરફોર્મન્સે રંગ જમાવ્યો. ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમશે. અને મહત્વના સમાચાર. ભાવનગરમાં ફાયરિંગ કરનારાઓનો વરઘોડો કાઢી પોલીસે હવા કાઢી.
ભાવનગરના નવાપરા વિસ્તારમાં જાહિદ લોંડિયા નામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને ગણતરીની કલાકોમાં 6 આરોપીઓને ઝડપી લીધા. 8 પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દોરડા બાંધી આરોપીઓને જ્યાં ફાયરિંગ કર્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ગણતરીની કલાકો પહેલા જે હાથે ફાયરિંગ કરી રહ્યા હતા તે જ હવે હાથ માફી માંગી રહ્યા હતા. હવા કરતા ટણી બાજુની પોલીસે બધી જ ટણી કાઢી નાખી હતી. આરોપીઓને લઈને પોલીસ પહોંચતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વર્ષ 2026-27 બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ₹4,842 કરોડની વિશેષ જોગવાઈ રાજ્યને વિશ્વસનીય અને આર્થિક રીતે વ્યવહારો અને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ગુજરાત આજે ભારતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં અગ્રેસર રાજ્ય. સોલાર અને વિન્ડ બંનેમાં દેશનું નંબર 1 સ્થાન. આ સફળતાનું મુખ્ય કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દૂરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસો. વર્ષ 2026-27ના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4,842 કરોડની વિશેષ જોગવાઈ રાજ્યને વિશ્વસનીય, આર્થિક રીતે વ્યવહારુ અને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4,842 કરોડ. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા ₹1,166 કરોડ. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ. પીએમ કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડ. સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ માટે ₹150 કરોડ. ઉર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઈ. યાત્રાધામોમાં વીજ પુરવઠો જાળવવા ગ્રીન અને વીજ સલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઈ. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઈ. રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે સર્જન યોજના અંતર્ગત ₹25 કરોડની જોગવાઈ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેની કરોડોની ફાળવણી મહેસાણાના ખેડૂતો અને શહેરીજનો માટે નવી આશા લઈને આવી છે. મોઢેરા સોલાર વિલેજ બાદ હવે આખા જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનાને વધુ વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. દિવસે લાઇટ રહેવાથી એમને પાણત કરવામાં કોઈ તકલીફ ના પડે. ખેડૂત સવારે સારી રીતે આખા ખેતરમાં કઈ રીતે સંપૂર્ણ રીતે એનું પિયત કરી શકે એ બાબતે આ ખરેખર ખૂબ નિર્ણાયક નિર્ણય ખેડૂતો માટે સરકારે કર્યો છે. એ બદલ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિવસે દિવસે પોલ્યુશનમાં કાર્બનનો પ્રમાણ વધતો જાય છે. કાર્બનને કંટ્રોલ થાય, બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને આમ આદમી બી પણ વ્હીકલ લઈને ફરી શકે એ હેતુને ધ્યાનમાં રાખી અને બહુ સરસ આયોજન કર્યું છે અને એ માટે સરકાર શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રિન્યુએબલ એનર્જી પરનો ભાર મોરબીના સિરામિક યુનિટોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવાનો ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. વિશેષ સરકાર તરફથી સબસિડી આવતી જ હશે, પણ આ વખતે વિશેષ સબસિડી એક્સ્ટ્રા જે ગેસ પ્લાન્ટ માટે બાયોગેસ માટે આપેલી છે એ બદલ સર્વે આખી ટીમને બિરદાવું છું ગુજરાત સરકારની. ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને સામાન્ય નાગરિકોની વર્ષો જૂની આશાઓ પૂર્ણ કરી છે. રાજ્યના 17,000થી વધુ ગામોમાં હવે ખેતી માટે દિવસે પણ વીજળી મળશે, જેનો સીધો લાભ સુરેન્દ્રનગરના હજારો ખેડૂત પરિવારોને થશે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી થાય છે, કારણ કે રાતે ટાઈડના હિસાબે માણા પાવા ન જાય પણ દિવસે ફરજિયાત પાવર આપે એટલે દિવસે પાવા જઈ શકે, એટલે રાતે દાળીઓ ન મળે,
કે ખેડૂતે ન જે એટલે દિવસે જે પાવર આપે એની માટે ખેડૂતોને ખૂબ ફાયદો થાય. સરકારે આ યોજના અમલ બનાવી એની માટે ખેડૂત એમનો આભાર વ્યક્ત કરે છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.